મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં નેપાળમાં ભારે વરસાદ અને પૂર વચ્ચે 130થી વધુ ભારતીયો ફસાયા છે. તો કૈલાસ માનસરોવર યાત્રા ઉપર ગયેલા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તમિલનાડુના 57 પ્રવાસીઓ પ્રભાવિત થયા છે. કૈલાસ માનસરોવર યાત્રા ઉપર ગયેલા પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો, જ્યાં તમિલનાડુના 57 પ્રવાસીઓ પ્રભાવિત થયા છે. 20નો સંપર્ક થયો, જ્યારે 37નો સંપર્ક હજુ પણ બાકી છે. પશ્ચિમ બંગાળના 32 અને કેરળના 36 પ્રવાસીઓ પણ ત્યાં ફસાયા છે. મહત્વનું કહી શકાય, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. નેપાળમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે 130થી વધુ ભારતીય પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલથી ચિંતા વધી. નેપાળ પહોંચેલા પ્રવાસીઓમાં ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિતના વિવિધ રાજ્યોના લોકોનો સમાવેશ થાય છે. મોટાભાગના પ્રવાસીઓ કૈલાસ માનસરોવર યાત્રા માટે નેપાળ પહોંચ્યા હતા. સૌથી વધુ અસર તમિલનાડુના પ્રવાસીઓ ઉપર જોવા મળી. અહેવાલ મુજબ 57 પ્રવાસીઓ ફસાયા છે તેવી માહિતી સામે આવી છે, જેમાંથી 20 સાથેનો સંપર્ક થઈ શક્યો નથી, જ્યારે 37 પ્રવાસીઓ સાથે હજુ પણ સંપર્ક બાકી છે. 36 પ્રવાસીઓ પ્રભાવિત થયા હતા તેવું સામે આવ્યું, જ્યાં ભારે વરસાદ અને પૂર તેમજ ખરાબ હવામાનના કારણે શ્રદ્ધાળુઓની અવરજવર ખોરવાઈ છે. ફસાયેલા ભારતીયોની સુરક્ષાને ધ્યાને રાખીને સંબંધિત રાજ્ય સરકાર સતત નજર રાખી રહી છે, જ્યાં પ્રવાસીઓને તેમના પરિવારજનોની મદદ માટે વિવિધ રાજ્યો દ્વારા હેલ્પલાઇન પણ માંગવામાં આવી રહી છે. હેલ્પલાઇન શરૂ કરવામાં આવી, જ્યારે વહીવટીતંત્ર દ્વારા સંચાર અને રાહત કામગીરી મારફતે ફસાયેલા ભારતીયો સુધી પહોંચવાનો પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. હાલ સૌથી મોટો સવાલ એ થાય છે કે સંપર્ક વિહોણા 37 તમિલનાડુના પ્રવાસીઓ સહિત અન્ય ફસાયેલા ભારતીયો સુધી પહોંચવા માટે રાહત ટીમો ક્યારે પહોંચશે, જ્યાં સરકાર દ્વારા ક્યારે નિર્ણય લેવામાં આવશે. મહત્વનું કહી શકાય, નેપાળમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જ્યાં ભારતીયો પણ ફસાયા છે. નેપાળમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે 130થી વધુ ભારતીય પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા. પ્રભાવિત પ્રવાસીઓમાં ગુજરાત, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને કેરળ સહિતના વિવિધ રાજ્યોના લોકોનો સમાવેશ પણ થાય છે, જ્યાં કુલ 57 લોકો ફસાયા હોવાના અહેવાલ છે. 20 પ્રવાસીઓનો સંપર્ક થયો, જ્યારે 37 પ્રવાસીઓનો સંપર્ક હજુ પણ બાકી છે.